નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 8 વિષય વિજ્ઞાનનું માળખું અને સંપૂર્ણ સોલ્યુશન સાથેનું મોડેલ પેપર. સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે જે ચેપ્ટરો જે છે આપણા જે ચેપ્ટરો પરીક્ષામાં જે આવવાના છે પ્રકરણ 7, 8, 9, 10, 11, 12 અને 13 જે ચેપ્ટર છે એ પ્રકરણોમાંથી જ આપણી આવનારી દ્વિતીય સંક્રાંત પરીક્ષા લેવાશે. અને અહીં તમે જે 7મું ચેપ્ટર છે તેનો ગુણભાર 9 છે. 8મા ચેપ્ટરમાંથી 13 ગુણનું, 9મા ચેપ્ટરમાંથી 10 ગુણનું, 10મા ચેપ્ટરમાંથી 12 ગુણનું, 11મા ચેપ્ટરમાંથી 12 ગુણનું, 12મા ચેપ્ટરમાંથી પણ 12 ગુણનું અને 13મા ચેપ્ટરમાંથી 12 ગુણનું. આમ આ જે 9 થી 13 સુધીના છે એ ચેપ્ટરો સંપૂર્ણ તૈયાર કરવા અને એમાં શું પૂછાશે એ પણ આપણે જોઈશું. અહીં તમે સ્ક્રીન પર વિદ્યાર્થી મિત્રો અધ્યયન નિષ્પત્તિ મુજબ ગુણભાર પણ જોઈ શકો છો. નેક્સ્ટ, પ્રકરણવાર પ્રશ્ન પ્રકાર ફાળવણી. તો અહીં જે ધોરણ 8 નું જે સાયન્સ જે છે અહીં ચેપ્ટરો 7, 8, 9, 10 અને 13 સુધી આપવામાં આવ્યા છે. ઓબ્જેક્ટિવ, શોર્ટ આન્સર, લોંગ આન્સર એ પણ તમે સંપૂર્ણ અહીં સ્ક્રીન પર જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમારું જે પ્રશ્નપત્ર જે છે એ 25% સરળ, 50% મધ્યમ અને કઠિન 25% રહેશે. અહીં જે બ્લુપ્રિન્ટ તમે સંપૂર્ણ જોઈ શકો, કયા ચેપ્ટરમાંથી ઓબ્જેક્ટિવ પૂછાશે, શોર્ટ ક્વેશ્ચન પૂછાશે, સ્ક્રીન પર તમે સંપૂર્ણ જોઈ શકો છો. સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ લો. નેક્સ્ટ, અહીં આ સંપૂર્ણ જે બ્લુપ્રિન્ટ છે પ્રકરણ વાઇઝ. નેક્સ્ટ જોઈએ હવે માળખું. તો તમારા જે પ્રશ્નો જે છે ટોટલ પ્રશ્નો જે છે 8 પૂછાશે અને 8માં તમારા 80 માર્ક્સ નું આ જે પ્રશ્નપત્ર હશે. તો પ્રશ્ન 1 માં હેતુલક્ષી પ્રશ્નો, બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો, મને ઓળખો વગેરે પ્રકાર. પ્રશ્ન સંખ્યા 4 રહેશે અને પ્રત્યેકના 1 ગુણ રહેશે. અને એમાં વિદ્યાર્થી મિત્રો કયા ચેપ્ટરમાંથી પૂછાશે એ પણ અહીં સંપૂર્ણ દર્શાવવામાં આવ્યું છે. પ્રશ્ન 2 જે છે પ્રકરણ 10, પ્રકરણ 8 માંથી તમને પૂછાશે. પ્રશ્ન 3 જે છે એ 7 અને 10 માંથી પ્રકરણો અને પ્રકરણ 10 માંથી પણ પૂછાશે. પ્રકરણ 7 માંથી પણ ક વિભાગ પૂછાશે. પ્રશ્ન 4 જે છે એ 12મા પ્રકરણમાંથી, 11મા પ્રકરણમાંથી, એમાં ખાલી જગ્યા, ખરા ખોટા, બહુ વિકલ્પ પ્રકારનો પ્રશ્ન પૂછાશે. પ્રશ્ન 5 અહીં સ્ક્રીન પર સંપૂર્ણ તમે વિદ્યાર્થી મિત્રો રીડ પણ કરી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો હવે જોઈશું આપણે સંપૂર્ણ આ પ્રશ્ન જે બ્લુપ્રિન્ટ જે છે એ બ્લુપ્રિન્ટ આધારિત મોડેલ પેપર. વિડીયોના અંત સુધી બન્યા રહેશો વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ હવે જે બ્લુપ્રિન્ટ આધારિત જે મોડેલ પેપર છે તે. દ્વિતીય સંક્રાંત પરીક્ષા 2024 ધોરણ 8 વિષય વિજ્ઞાન. કુલ ગુણ જે રહેશે 80 ગુણનું રહેશે. સમય 3 કલાક આપવામાં આવશે. જોઈએ હવે પ્રશ્ન 1. નીચેના પ્રશ્ન ઉત્તર માટે આપેલ વિકલ્પ માટે સાચો વિકલ્પ શોધો. વિદ્યાર્થી મિત્રો, આપણી આવનારી જે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા જે છે એ પરીક્ષામાં પણ વિદ્યાર્થી મિત્રો આ જે MCQ છે એ ઘણા ઉપયોગી છે. આ ટોટલી જે ચેપ્ટરો છે એ ચેપ્ટરમાંથી જ તમને વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સાધનાની જે પરીક્ષા છે એમાં પણ પૂછાશે, જે 30/3/2024 ના દિને લેવાનાર છે. જોઈએ અહીં નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. ગમે તે 4. જાતીય અંતઃસ્ત્રાવો કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવને નિયંત્રણમાં રાખે છે? તો આન્સર છે પિટ્યુટરી. ધ્વનિની પ્રબળતા ખાલી જગ્યા એકમમાં દર્શાવાય છે. આન્સર છે ડેસિબલ. કયું અંગ કંઠમણી તરીકે ઓળખાય છે? આન્સર છે છોકરાઓમાં સ્વરપેટી કંઠમણી તરીકે ઓળખાય છે. આપણું શરીર વિદ્યુતનું સુવાહક છે કે અવાહક? તો આન્સર છે સુવાહક. નેક્સ્ટ, વિદ્યુત પ્રવાહ દ્વારા કોઈ પદાર્થ પર જરૂરી ધાતુનું પડ ચઢાવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? આન્સર છે ઇલેક્ટ્રોપ્લેટિંગ. નેક્સ્ટ, માંગ્યા મુજબ ઉત્તર લખો. ગમે તે 4. 8 ગુણના પ્રશ્ન, જે 8 ગુણના બ વિભાગ રહેશે. તફાવત આપો ઘોંઘાટ અને સંગીત. તો આન્સર છે ઘોંઘાટ તે અશુકત ધ્વનિ છે, જ્યારે સંગીત એ કર્ણપ્રિય ધ્વનિ છે. ઘોંઘાટ તેનાથી ધ્વનિ પ્રદૂષણ થાય છે, જ્યારે સંગીતથી ધ્વનિ પ્રદૂષણ થતું નથી. ઘોંઘાટ જે છે તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા ઉદ્ભવે છે, સંગીતથી સ્વાસ્થ્ય માટે સારું છે. ઘોંઘાટ એ કોઈ ચોક્કસ વાદ્ય માટે ઘોંઘાટ ઉદ્ભવતો નથી, જ્યારે સંગીત ઉત્પન્ન કરવા ચોક્કસ વાદ્યની જરૂર છે. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલ આકૃતિમાં પાત્ર એમાં જુદા જુદા પદાર્થો મૂકવામાં આવે છે. કયા પદાર્થનો બલ્બ પ્રકાશિત થશે તેની નોંધ કોષ્ટકમાં લખો. અહીં તમે વિદ્યાર્થી મિત્રો પાત્ર જે આકૃતિ પણ સંપૂર્ણ જોઈ શકો છો. પાત્રમાં
જે આ પદાર્થ જે છે એ પદાર્થો જો આપણે ઉમેરીશું તો બલ્બ પ્રકાશ થશે કે નહીં તે જણાવવાનું છે. તો સૌપ્રથમ તો વનસ્પતિ તેલ તો ના છે, ડીઝલ તો ના છે, મીઠાનું દ્રાવણ તો વિદ્યાર્થી મિત્રો અહીં બલ્બ પ્રકાશિત થશે, વિદ્યુત પ્રવાહ પ્રસાર થશે. કેરોસીન ના, આરોનું પાણી તો બલ્બ પ્રકાશિત થશે નહીં, ગુંદર બલ્બ પ્રકાશિત થશે નહીં, સૂકી માટી તો ના, અને અહીં પાણી અને કેરોસીનનું મિશ્રણ તો બલ્બ પ્રકાશિત થશે. નેક્સ્ટ જોઈએ, બળ બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયાને લીધે ઉદ્ભવે છે, સ્પષ્ટ કરો. તો ધારો કે એક માણસ સ્થિર કારની પાછળ ઉભો છે. અહીં કાર માણસની હાજરીને લીધે ગતિ કરતી નથી. હવે માણસ આ સ્થિર કારની પાછળથી જોરથી ધક્કો મારે છે. પરિણામે ધારો કે કાર બળની દિશામાં ખસવા લાગે છે. અત્રે કારને ખસેડવા માટે માણસે બળ લગાડવું પડ્યું. એટલે કે કાર અને માણસ વચ્ચે જે આંતરક્રિયા થઈ જેના પરિણામ સ્વરૂપ કાર ગતિમાં આવે છે. નેક્સ્ટ જોઈએ, અહીં સંપર્ક અને અસંપર્ક બળો સમજાવો. તો આન્સર છે સંપર્ક બળો. જ્યારે પદાર્થો એકબીજા સાથે ભૌતિક સંપર્કમાં આવે ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતા બળોને સંપર્ક બળ કહેવાય. દાખલા તરીકે સ્નાયુ બળ, ઘર્ષણ બળ. જ્યારે અસંપર્ક બળ, જે પદાર્થો વચ્ચે કોઈ ભૌતિક સંપર્ક ન હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતા બળો અસંપર્ક બળો કહેવાય. દાખલા તરીકે સ્થિત વિદ્યુત બળ, ચુંબકીય બળ. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નના યોગ્ય જવાબ લખો. મચ્છર વડે ઉદ્ભવતો ધ્વનિ સિંહની ગર્જનાથી ઉદ્ભવતા ધ્વનિ કરતા જુદો છે. તો અહીં સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો જે આન્સર પણ દર્શાવવામાં આવ્યો છે. જોઈએ આગળ, તળાવના કિનારે બેઠા હોઈએ ત્યારે પાણીનો અવાજ આવતો નથી, જ્યારે દરિયાના કિનારે બેઠા હોઈએ ત્યારે પાણીનો અવાજ આવે છે. આવું કેમ થાય છે? ટૂંકમાં સમજાવો. તો જવાબ છે કે દરિયા કિનારે પવન સાથે પાણીમાં મોજા ભરતીઓટ આવતી હોય છે, માટે પાણીનો અવાજ આવે છે. જ્યારે તળાવમાં આવા મોજા આવતા હોતા નથી. જોઈએ આગળ, દરેક પશુ પંખીના અવાજ આપણે શા માટે સાંભળી શકતા નથી? તો આન્સર છે કે કંપિત થતી ધ્વનિ વસ્તુ કે પશુ પંખી દ્વારા ઉત્પન્ન થયેલી ધ્વનિની આવૃત્તિ શ્રાવ્ય વિસ્તારમાં પડતી હોય તો જ ધ્વનિ આપણે સાંભળી શકીએ. નહીતર દૂર પશુ પંખી અવાજ કરે તો પણ આપણે સાંભળી શકતા નથી. નેક્સ્ટ જોઈએ, પ્રશ્ન 2 બ, નીચેનો મુદ્દાસર ઉત્તર લખો. 6 ગુણ. ગુરુત્વાકર્ષણ બળ ટૂંકમાં સમજાવો. દબાણ એટલે શું? તેનું સૂત્ર શું? પ્રવાહી અને વાયુઓ પણ દબાણ લાગે છે? તો સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો અહીં ક્વેશ્ચન આન્સર છે કે દબાણ એ શું છે? વ્યાખ્યા છે એક ક્ષેત્રફળ દીઠ લંબ રૂપે લાગતા બળને દબાણ કહે છે. જે સૂત્ર જે છે, બળ જે સપાટી પર લાગતું હોય તેનું ક્ષેત્રફળ. નેક્સ્ટ જોઈએ, પાત્રમાં ભરેલ પ્રવાહીનું દબાણ તેની ઊંડાઈ ધરાવતા વધે છે તે દર્શાવવું. તો અહીં જે પ્રયોગ જે છે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આકૃતિ સહિત દર્શાવવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ, નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો. જાતીય અંતઃસ્ત્રાવના નામ આપો. તો જવાબ છે ટેસ્ટોસ્ટેરોન અને ઇસ્ટ્રોજન. નેક્સ્ટ, કંપન એટલે શું? તો આન્સર છે વસ્તુની આગળ પાછળ કે ઉપર નીચે થતી ઝડપી ગતિને કંપન કહેવાય છે. નેક્સ્ટ જોઈએ હવે બ, વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. 4 માર્ક્સ. વિદ્યાર્થી મિત્રો આ જે પેપર જે છે એ સંપૂર્ણ બ્લુપ્રિન્ટ આધારિત છે અને આ પ્રમાણે તમારે એક્ઝામમાં પણ પૂછાશે. જોઈએ, રસ્તાની બંને બાજુએ વૃક્ષો ઉગાડવા જોઈએ. તો અહીં સંપૂર્ણ આન્સર વિદ્યાર્થી મિત્રો દર્શાવવામાં આવ્યો છે. ચંદ્ર પર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરી શકતી નથી. તો ચંદ્ર પર વાતાવરણ નથી. ધ્વનિ શૂન્ય અવકાશમાં પ્રસરણ પામતા નથી, તેથી ચંદ્ર પર બે વ્યક્તિઓ સાથે વાતચીત થઈ શકતી નથી. નેક્સ્ટ, ક, માંગ્યા મુજબ ઉત્તર લખો. 3 ગુણ. મનુષ્યમાં લિંગ નિશ્ચયન સમજાવો. તો અહીં સંપૂર્ણ આન્સર છે મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો આ પણ આન્સર છે. નેક્સ્ટ જોઈએ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 4 માર્ક્સ. સ્થિત ઘર્ષણ લોટન ઘર્ષણ કરતા વધુ હોય છે, ખરું વિધાન છે. ખાલી જગ્યા પૂરો. વિદ્યુતનું વહન કરતા મોટા ભાગના પ્રવાહીઓ અને ખાલી જગ્યા અને ખાલી જગ્યાના દ્રાવણો હોય છે. તો આન્સર છે એસિડ, બેઝ અને ક્ષાર. નેક્સ્ટ, એલઈડી સાથે જોડાયેલ બે તારોને શું કહેવામાં આવે છે? આન્સર છે લીઝ. નેક્સ્ટ જોઈએ, ખાલી જગ્યા નામના અમેરિકન વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે વીજળી અને પોલિએસ્ટર
કપડા ઉતારતી વખતે થતા તણખા સમાન ઘટનાઓ છે. આન્સર છે બેન્જામિન ફ્રેન્કલિન. નેક્સ્ટ બ, નીચેના પ્રશ્નના ટૂંકમાં જવાબ લખો, ગમે તે 2-4 ગુણ છે. ઘર્ષણના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે તે દર્શાવતા 3 ઉદાહરણ આપો. ઇંજણ એટલે શું? સિલાઈ મશીન અને ઓવરક્રાફ્ટમાં ઘર્ષણ ઘટાડવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? નેક્સ્ટ, વસ્તુનો ધારારેખી આકાર એટલે શું? કઈ પરિસ્થિતિમાં વસ્તુનો આવો આકાર ફાયદાકારક છે? નેક્સ્ટ, નીચેના પ્રશ્નોનો મુદ્દાસર ઉત્તર લખો. ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે શું? ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલી વસ્તુઓનું ઉદાહરણ આપો. ગમે તે 2 પ્રશ્નો લખવાના છે. 6 ગુણ. અહીં સંપૂર્ણ જવાબ છે જ વિદ્યાર્થી મિત્રો કે ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે વિદ્યુત વહન દ્વારા કોઈ પદાર્થ પર કોઈ જરૂરી ધાતુનું આવરણ ચઢાવવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે. હવે ઉદાહરણમાં ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલી વસ્તુઓમાં કારના અમુક ભાગો, બાથરૂમનો નળ, રસોડામાં વપરાતા ગેસ બર્નર, ચમચા, સાયકલમાં હેન્ડલ, પેંડાઓની રીમ, કેટલાક આભૂષણો, ટીનના ડબ્બા, પુલ બનાવવા માટે વપરાતા ગર્ડર. નેક્સ્ટ, ચોમાસામાં આકાશમાં વીજળી કેવી રીતે ઉત્પન્ન થાય છે તે સમજાવો. આપણી જાતને વીજળીથી બચવાના ઉપાયો જણાવો. તો સંપૂર્ણ આન્સર છે વિદ્યાર્થી મિત્રો અહીં આકૃતિ સાથે દર્શાવવામાં આવ્યું છે. આપણી જાતને જે વીજળીથી બચાવવાના ઉપાયોમાં ટેલિફોનના તાર, વિદ્યુતના તાર, ધાતુના પાઇપ પર વીજળી ત્રાટકી શકે છે, તેથી આ સાથેનો સંપર્ક ટાળવો. લેન્ડલાઇનનો ઉપયોગ કરવો નહીં. મોબાઈલનો ઉપયોગ કરી શકાય. વહેતા પાણીનો સંપર્ક ટાળવા નહાવાનું ટાળવું જોઈએ. ટીવી, કોમ્પ્યુટર વીજળીથી ચાલતા સાધનો પ્લગ કાઢી નાખવા જોઈએ. વીજળીની લાઇટો ચાલુ રાખી શકાય. નેક્સ્ટ જોઈએ, સિસ્મિક ઝોનમાં રહેતા લોકોએ ભૂકંપ સામે રક્ષણ મળે તે માટે શું કરવું જોઈએ? અહીં વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ જે આન્સર દર્શાવવામાં આવ્યો છે. નેક્સ્ટ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પણ છે. મનુષ્યના આંખની નામ દિનેશવાળી આકૃતિ દોરો. વિદ્યાર્થી મિત્રો આ જે ક્વેશ્ચન છે એ તમારા ધોરણ 9, 10 માં પણ જે પૂછાશે, ધોરણ 8 માં તો પૂછાય જ છે, પણ 9 અને 10 માં પણ મોસ્ટ આઈએમપી છે. આકૃતિ સાથેનો જે આન્સર સિલિયરી સ્નાયુઓ, કનિનિકા, આઇરિસ છે, લેન્સ છે, પારદર્શક પટલ, કોર્નિયા, નેત્ર પટલ, અહીં જે દ્રષ્ટિ ચેતા દર્શાવવામાં આવે છે. તો આ જે આકૃતિ છે તમારી નોટબુકમાં પણ દોરી લો ભાગો સાથે. નેક્સ્ટ જોઈએ, માંગ્યા મુજબ ઉત્તર લખો. પરાવર્તનના નિયમો જણાવો. જે પરાવર્તન નિયમો છે, આપાત કોણ અને પરાવર્તન કોણના માપ સમાન હોય છે, એટલે કે ખૂણો I બરાબર ખૂણો R. આપાત કિરણ આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ એક સમતલ હોય છે. નેક્સ્ટ જોઈએ, જો પરાવર્તિત કિરણ આપાત કિરણ સાથે 90 નો ખૂણો બનાવે તો આપાત કોણ કેટલો હોય છે? સંપૂર્ણ આન્સર છે આંખના મોતિયાની ખામી અને તેના નિવારણ વિશે ટૂંકમાં સમજાવો. પ્રશ્ન 6, નીચેના પ્રશ્નો મુદ્દાસર ઉત્તર લખો. મનુષ્યના શરીરની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું સ્થાન જણાવી અંતઃસ્ત્રાવ સંબંધિત 2 રોગોની માહિતી આપો. તો આ પણ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે છે, મનુષ્યના અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જે અહીં પિટ્યુટરી ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ, એડ્રિનલ ગ્રંથિ, સ્વાદુપિંડ, માદામાં અંડપિંડનું સ્થાન, પુરુષમાં જે શુક્રપિંડનું સ્થાન, સંપૂર્ણ અહીં આકૃતિ સાથે છે. અંતઃસ્ત્રાવ સંબંધિત રોગો જે છે એ થાઇરોઇડ છે, ડાયાબિટીસ છે. સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવે છે. જોઈએ આગળ, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. લીંબુનો રસ અને વિનેગર વિદ્યુતના સ્વાહક છે કે અવાહક તે નક્કી કરો. અહીં આકૃતિ સાથે સંપૂર્ણ દર્શાવવામાં આવ્યું છે. અવલોકન. નેક્સ્ટ જોઈએ, અથવામાં જે પૂછાશે તમને વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો ઉપયોગ કરીને ટેસ્ટર બનાવવાની રીત આકૃતિ સહિત લખો. આ તમારે જાતે કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન 7, નીચે આપેલા પ્રશ્નના માંગ્યા મુજબ ઉત્તર લખો. 2 ગુણ. કેલિડોસ્કોપ ની રચના વર્ણવો. આન્સર છે વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ. નેક્સ્ટ માંગ્યા મુજબ ઉત્તર લખો. તો વિદ્યાર્થી મિત્રો આ જે પીડીએફ જે છે એ સંપૂર્ણ તમને નીચે જે નંબર આપ્યો છે તેમાં ફ્રીમાં મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો તમારું નામ અને ધોરણ લખી હાઈ કરીને મોકલી દો, તમને સંપૂર્ણ પીડીએફ ફ્રીમાં મળી જશે. માંગ્યા મુજબ ઉત્તર લખો. ગમે તે 2, 6 ગુણ. હવામાન ખાતાની આગાહી મુજબ કોઈ ચોક્કસ દિવસે ગાજવીજ સાથે તોફાન આવવાનું અનુમાન છે. માની લો કે તમારે તે દિવસે બહાર જવાનું છે, તમે છત્રી લઈને જશો. સમજાવો. અહીં માની લો કે તમે ઘરની બહાર છો, ભૂકંપ આવે છે, તમે તમારી જાતના સ્વરક્ષણ માટે જે રક્ષણ માટે શું પગલાં લેશો? વિદ્યાર્થી મિત્રો અહીં જો આન્સર આપ્યો છે પણ તમારે અહીં જાતે પણ તમારા વ્યૂ લખી શકો તમે. શિયાળામાં સ્વેટર કાઢતી વખતે તડતડ અવાજ થાય છે. સમજાવો.
નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન 8. નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ટૂંકમાં ઉત્તર લખો. ગમે તે 2 લખવાના છે. 6 ગુણ. ઇકબાલને એક હલકા બોક્સને ધક્કો મારવો છે અને સીમાને તે જ ભોયતળિયા પર એક ભારે બોક્સનો ધક્કો મારવો છે. કોણે વધારે બળ લગાડવું પડશે અને શા માટે? સમજાવો કે શા માટે વીજભારિત પદાર્થને આપણે હાથ વડે અડવાથી તેનો વીજભાર દૂર થાય છે. ધારો કે તમે અંધારિયા ઓરડામાં છો. શું ઓરડામાં તમે વસ્તુઓ જોઈ શકો છો? ઓરડાની બહાર તમે વસ્તુઓ જોઈ શકો છો? સમજાવો. નીચે આપેલ પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. ગમે તે 2 બળ દ્વારા ઉત્પન્ન થઈ શકતી અસરો જણાવો. બીજો પ્રશ્ન છે, કુલીઓને જ્યારે ભારે બોજ ઉપાડવાનો હોય ત્યારે તેઓ પોતાના માથા પર એક કપડાને ગોળ વીંટાળી રાખે છે. સમજાવો. સંપૂર્ણ આન્સર છે વિદ્યાર્થી મિત્રો અહીં જે ઘર્ષણને કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે તે દર્શાવતા 3 ઉદાહરણ પણ દર્શાવવામાં આવે છે. નેક્સ્ટ તરલ ઘર્ષણ વિશે સમજૂતી આપો અને ઘટાડવા માટેનો એક પ્રયત્ન કરો. સંપૂર્ણ આન્સર વિદ્યાર્થી મિત્રો અહીં દર્શાવવામાં આવ્યો છે. તો ચેનલને હજી પણ વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને આ જે બ્લુપ્રિન્ટ આધારિત સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો મોડેલ પેપર છે તો એ જો તમને પીડીએફ સ્વરૂપે જોઈએ છે ફ્રીમાં તો નીચેના નંબર પર તમે હાઈ કરી ધોરણ લખી દો. તમને સંપૂર્ણ પીડીએફ ફ્રીમાં મળી જશે. તો મળીશું વિદ્યાર્થી મિત્રો આવા જ નવા વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. જય જય ગરવી ગુજરાત.